નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર। આજનો આપણો વિષય છે ધોરણ 7 વિષય હિન્દી। તેમાં આપણે જોઈએ ચેપ્ટર નંબર 5, તેમનું નામ છે ચટક ચટક। પ્રશ્ન પહેલો, નીચે આપેલા પ્રશ્નોના સાચા જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો। પહેલું, ચટક કુત્ર નિવસતિ, જવાબ આવશે એ નીડે। બીજું, ચટક કિમ કુજતી, જવાબ આવશે એ ચિવીમ ચિવીમ। ત્રીજું, ચટક સુખેન કિમ કરોતી, જવાબ આવશે એ ડયતી। ચોથું, ચટક કિમ ખાદતી, એ મધુરાણી ફલાની। પાંચમું, કયું પક્ષી છી છી કરે છે, જવાબ આવશે બી ચકલી। છઠ્ઠું, પક્ષી કેવા ફળ ખાય છે, એ મીઠા। સાતમું, બાલહ કશ્યે બહુધાન્યમ દદાતી, જવાબ આવશે બી સટકાઈ। આઠમું છે પક્ષી ક્યાં વિહરે છે, જવાબ આવશે ડી આકાશમાં। નવમું, ચટકા ખાલી જગ્યા ગગને વિહરતી, જવાબ આવશે સી વિશાલી। 10મું, રે ચટક અહમ ખાલી જગ્યા બહુધાન્યમ દદામી, જવાબ આવશે ડી તુભ્યમ। 11મું, ચટક કિમ સ્વીકરોતી, જવાબ આવશે સી ચણકમ। 12મું, કવિ પક્ષીને શું આપવાનું કહે છે, જવાબ આવશે એ અનાજ અને પાણી। 13મું, ભણાવવા માટે સંસ્કૃત શબ્દ આપો, જવાબ આવશે બી પાઠ્ય। 14મું, રે ચટક ત્વમ નીરમ ખાલી જગ્યા, જવાબ આવશે પીશ ખાલી જગ્યા પૂર્વ। એમાં પેલું છે ચટક ખાલી જગ્યા નિવસતી, જવાબ આવશે નીડે। બીજું, ચટક ખાલી જગ્યા ખાદતી, જવાબ આવશે મધુરાણી ફલાની। ત્રીજું, ચટક ખાલી જગ્યા વિહરતી, જવાબ આવશે ગગને। ચટક ખાલી જગ્યા વધતી, જવાબ આવશે ચીવ ચીવ। પ્રશ્ન ત્રીજો, નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે નિશાની કરીને જણાવો। પહેલું, ચટકા વને વિહરતી, વિધાન ખોટું છે। બીજું, ચટકા આમલાની ફલાની ખાદતી, આ વિધાન ખોટું છે। ત્રીજું, ચટકા ગૃહે વિહરતી, આ વિધાન ખોટું છે। ચોથું, જનઃ ચટકા વાયરતી, આ વિધાન ખોટું છે। પાંચમું, અન્ન ચણકમ સ્વીકરો પીબ રે નિરમ, આ વિધાન સાચું છે। અને છઠ્ઠું, પાઠ્ય મામપી તવ આચરણ, આ વિધાન ખોટું છે। પ્રશ્ન નંબર 4, યોગ્ય રીતે જોડકા જોડો। પક્ષીનું નામ, રંગ, પેલું છે હંસ, જવાબ આવશે બી શ્વેત। બીજું કોકિલ, જવાબ આવશે ડી કૃષ્ણ। ત્રીજું શુક, જવાબ આવશે હરિત। ચોથું કપોત, જવાબ આવશે ઈ કપોલ। પાંચમું મયુર, જવાબ આવશે સી વિચિત્ર। પાંચમું છે સાચા જવાબ પર રાઈટની નિશાની કરો। પેલું ડયતી એટલે ઉડે છે, નીડે એટલે માળામાં। ત્રીજું કુજસી એટલે કુંજન કરે છે। ચોથું ગગનમ એટલે આકાશ। પાંચમું સમીપમ એટલે પાસે। છઠ્ઠું એકાકી એટલે એકલો। સાતમું ખલું એટલે ખરેખર। આઠમું સમીપમ એટલે નિકટમ। નવમું ભાષા યાની વાચા, અને 10મું નિરમ યાની જલમ। છઠ્ઠો પ્રશ્ન છે, નીચે આપેલા પ્રશ્નોના ગુજરાતીમાં ઉત્તર આપો। પહેલું, ચકલી કેવી રીતે ઉડે છે, ચકલી આકાશમાં સુખેથી ઉડે છે। બીજું, ચકલી શું ખાય છે, તો કે ચકલી મીઠા ફળો ખાય છે। ત્રીજું, બાળક કેમ દુઃખી છે, બાળક એકલો છે તેથી દુઃખી છે। ચોથું, કોને રોકનાર કોઈ નથી, ચકલીને રોકનાર કોઈ નથી। પાંચમું, પક્ષી કેવા આકાશમાં વિહરે છે, પક્ષી સ્વચ્છ અને વિશાળ આકાશમાં વિહરે છે। છઠ્ઠું, પક્ષીને રોકનાર કોઈ નથી એવું બાળક શા માટે કહે છે, પક્ષીને રોકનાર કોઈ નથી એવું બાળક કહે છે કેમ કે પક્ષી સ્વચ્છ અને વિશાળ આકાશમાં વિહરે છે। છે બાળક કેવી સ્થિતિમાં છે, ઉત્તર, બાળક એકલો હોવાને કારણે દુઃખી છે। આઠમું, બાળક કોને દાણા આપે છે, બાળક પક્ષીને દાણા આપે છે।
9. બાળક ચકલીને શું શીખવવા કહે છે? બાળક ચકલીને તેની ભાષા શીખવવા કહે છે. 10. ચકલી વારંવાર શું રટે છે? ચકલી વારંવાર ચીંચી એમ રટે છે. પ્રશ્ન નંબર 7. નીચે આપેલા પ્રશ્નોના સંસ્કૃતમાં ઉત્તર આપો. પહેલું, ચટકઃ કુત્ર વિહરતે? ચટકઃ ગગને વિહરતે. બીજું, એકાકી બાલકઃ कीदृश अस्ति? एकाकी बालकः खिन्नः अस्ति. ત્રીજું, ચટકः किं पिबति? चटकः जलं पिबति. चौथું, चटका कुत्र विहरति? चटका विशाले गगने विहरति. પાંચમું, बालः किं वदति? बालः वदति पाठ्य मामपि तव भाषाમાં. આઠમો પ્રશ્ન છે, કૌંસમાં આપેલા શબ્દમાંથી સાચો શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા સહનું દર્શન તે. જવાબ આવશે કિમ. બીજું, ખાલી જગ્યા ધનમ પ્રાપ્યમ. જવાબ આવશે કિયમ. ત્રીજું, ખાલી જગ્યા છાત્રા શાલાયમ પઠન્તે. જવાબ આવશે કતિ. ચોથું, ભવાન ખાલી જગ્યા શાલામ ગચ્છતિ. જવાબ આવશે કદા. પાંચમું, અતિથિ જના ખાલી જગ્યા આગતા. જવાબ આવશે કુતઃ. છઠ્ઠું, વિદ્યા ખાલી જગ્યા ન દદાતી. જવાબ આવશે કેમ. સાતમું, ભવતી ખાલી જગ્યા કાર્યાલયમ ગચ્છતિ. જવાબ આવશે કદા. 9મો પ્રશ્ન છે, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્નાર્થ વાક્ય બનાવો. પહેલું છે, અહમ અષ્ટવાદને શાલામ ગચ્છતિ. ભવાન કદા શાલામ ગચ્છતિ. બીજું, મમ મિત્રમ જામનગરે વસતિ. ભવતઃ તવ મમ મિત્રમ કુત્ર વસતિ. ત્રીજું, ઉદ્યાને પુષ્પમ વિકસતિ. ઉદ્યાને કિમ વિકસતિ. ચોથું, રાજેશઃ મંદિરતઃ ઉદ્યાનમ ગચ્છતિ. રાજેશઃ કુતઃ કુત્ર ગચ્છતિ. પાંચમું, બાલકઃ ક્રીડાંગણે ગચ્છતિ. બાલકઃ કિમર્થ ક્રીડાંગણં ગચ્છતિ. છઠ્ઠું, કાર્યાલયે વાર્તાલાપ ન ભવતિ. કાર્યાલયે કેમ ન ભવતિ. પ્રશ્ન નંબર 10, શ્લોક પૂર્ણ કરો. પહેલું છે, નીડે નિવસસि સુખેન ડયસે ખાદસે ફલાને મધુરાણે વિહરસि વિમલે વિપુલે ગગને નાસ્તિ જન ખલુ વારયિતા. બીજું છે, માતા પિતા વિહ મમન સ્તઃ એકાકી ખલુ ખિન્નોડમ એહિ સમીપમ ચિવ ચિવ મિત્ર દદામે તુભ્યમ બહુધાન્યમ. ત્રીજું છે, ચણકમ સ્વીકરુ પીબરે નિરમ ત્વમ પુનરપી દ્રટ શિવમ 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 તોષય મા કુરુ મધુરાલાપમ પાઠ્ય મામપી તવ ભાષામ. 11મો પ્રશ્ન છે, નીચે આપેલા શ્લોકોનું ગુજરાતીમાં ભાષાંતર કરો. પહેલું છે, ચટક ચટક રે ચટક ચીમ ચીમ કુજસી ત્વમ વિહગ નીડે નિવસસી સુખેન ડયસી ખાદસી ફલાની મધુરાણી વિહરસી વિમલે વિપુલે ગગને નાસ્તિ જન ખલુ વારયિતા. ચકલી ચકલી રે ચકલી, હે પક્ષી તું ચીંચી બોલે છે, તું માળામાં રહે છે, સુખેથી ઉડે છે, મીઠા ફળો ખાય છે, તું સ્વચ્છ વિશાળ આકાશમાં વિહરે છે, ખરેખર તને રોકનાર કોઈ નથી. બીજું, માતા પિતારા વિહ મમન સ્તઃ એકાકી ખલુ ખિન્નોડમ એહિ સમીપમ ચિવ ચિવ મિત્ર દદામે તુભ્યમ બહુધાન્યમ. મારા માતા પિતા અહીં નથી, ખરેખર હું એકલો હોવાને કારણે દુઃખી છું. હે ચીંચી મિત્ર, નજીક આવ, તને ઘણા એટલે કે ધાન્યના દાણા આપું છું. ત્રીજું, ચણકમ સ્વીકરું પીબરી નિરમ ત્વમ પુનરપી રટ સ્વીમ 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 તોષય મા કુરુ મધુરાલાપમ પાઠ્ય મામપી તવ ભાષામ. ઉત્તર, તું ચણનો સ્વીકાર કર, પાણી પી, તું ફરીવાર ચીંચીનું રટણ કર, મને સંતોષ આપ
મધુર અવાજ કર, મને પણ તારી બોલી શીખવ. 12મો પ્રશ્ન છે ઉદાહરણ. માં આપેલા ક્રિયાપદો જેવા અન્ય ક્રિયાપદો શોધીને લખો. કુજસી, નાસ્તિ, નિવસસી, સ્તઃ, ખાદસી, દદામી, પીબ, વિહરસી, રટ, તોષે, કુરુ, પાઠ્ય. 13મો પ્રશ્ન છે નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો અને લખો. ચીવ ચીવ, નિવસસી, વારયિતા, માતા પિતા વિર, કિન્નોગમ, બહુધાન્યમ, મધુરાલાપમ. 14મો પ્રશ્ન છે રેખાંકિત શબ્દના સ્થાને કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને અન્ય વાક્ય બનાવો. પહેલું, ત્વમ નીરમ પીબ. ઉત્તર, ત્વમ દુગ્ધમ પીબમ, ત્વમ રસમ પીબમ અને ત્વમ શીતપેય પીબમ. બીજું, ત્વમ ચણકમ સ્વીકરુ, પુસ્તકમ ધનમ અને પારિતોષિકમ. ત્વમ પુસ્તકમ સ્વીકરુ, ત્વમ ધનમ સ્વીકરુ અને ત્વમ પારિતોષિકમ સ્વીકરુ. ત્રીજું, ત્વમ ચ્વીમ ચીમ વદ, ગૌતમ શ્લોકમ અને સંસ્કૃતમ. ત્વમ ગીતમ વદ, ત્વમ શ્લોકમ વદ અને ત્વમ સંસ્કૃતમ વદ.